રાજકોટ સફાઈ કર્મીઓ દ્વારા રાજકોટ આરએમસી કચેરી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। મુખ્ય માંગ ડુપ્લિકેટ મેડિકલ સર્ટિફિકેટના આધારે સફાઈ કર્મીઓની ભરતી થઈ છે, એ મુદ્દે આવેદનપત્ર દેવાયું। અહેવાલ જતીન પરમાર। મારો નામ ભારત સ્પેશિયલ રાજકોટમાં પ્રમુખ છું। રાજકોટ મહાનગરપાલિકામાં જે બોગસ મેડિકલ સર્ટિફિકેટ કૌભાંડ છે એમાં અમારા દ્વારા વિજિલન્સ રિપોર્ટના આધારે અમે જે પુરાવા રજૂ કર્યા અને જે સોશિયલ મીડિયામાં જે વાયરલ કર્યા એ અનુસંધાને મુકેશ પરમાર છે જે અમારી સમાજનો કહેવાતો પ્રમુખ છે અને તકલીફ પડી છે। હવે અમે જે પુરાવા બહાર પાડ્યા એ મેડિકલ સર્ટિફિકેટના જે પુરાવા બહાર પાડ્યા એ એવાના અનુસંધાન બહાર પાડ્યા, એવિડન્સના આધારે અમે બહાર પાડ્યા। હવે એને તકલીફ એવી પડી કે જ્યારે એના આગલા દિવસે એ લોકો જ્યારે મેડિકલ સર્ટિફિકેટના કૌભાંડની જ્યારે વાત કરી કે મેડિકલ સર્ટિફિકેટ કૌભાંડમાં તમારે આપશે તો તમે શું તો કે ના, મુકેશ પરમાર હું નથી કહેતો, બીજો મુકેશ પરમાર છે। હવે જોવાની વાત એવી છે કે મુકેશ પરમાર છે મેડિકલ તપાસ રિપોર્ટમાં મુકેશ પરમારનું નામ છે, એમાં લેટર પેપરમાં પોતાનું મુકેશ પરમારનું નામ છે, ખાતાકીય તપાસમાં મુકેશ પરમારનું નામ છે અને ડોક્ટર દિનેશ ચૌહાણ દ્વારા જે બોલે છે કે મુકેશ પરમાર તમે ફોન કરો તમે સાચો ખોટો મેડિકલ સર્ટિફિકેટ કાઢી દેશું। આ બાબતે અમારા દ્વારા જ્યારે વિરોધ કરવામાં આવ્યો અને આ જ્યારે આખી મુહિમ ચલાવવામાં આવી તો આ લોકોને એટલી બધી તકલીફ પડી છે, આ લોકોના પગ નીચે જમીન ખસકી ગઈ અને આ લોકો મારા ઉપર હુમલો કરવાના પ્રયાસ છે, મને મારી નાખવાના ગણતરીએ 3 દિવસ પહેલા નવી કોર્ટ છે માધાપર ચોકડી ત્યાં આવી અને કાયદેસર મારી નાખવાના આશયથી મને છે ટોળા સહી કરીને ધમકી આપી મને કે ભાઈ તમને લોકોને તમે આ બધી વસ્તુ કરશો તમે કાયદેસર તમારા પાસે હુમલો કરશો તમને મારી નાખશો। આવા સોશિયલ મીડિયામાં મેસેજ પણ છે મારી પાસે। હવે અગાઉ અમારા દ્વારા રાજકોટ મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટ સફાઈ કામદારો કામ કરે છે તેને લઈને અમે એવી માંગણી કરી હતી જે કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં કામ કરે છે એમાં જે 532 સફાઈ કામદારની ભરતી છે તેમાં એવા લોકો લેવામાં આવે જેના ઘરમાં નોકરી નથી અને જે સાવ બેરોજગાર છે। હવે આમાં નિયમ એવો બનાવ્યો છે કે જેના ઘરમાં નોકરી છે એના દ્વારા નોકરી મળે। આમાં સ્પષ્ટ વિરોધ છે આનો કે આમાં ભારતીય સંવિધાનનું છે ને અપમાન થાય છે, આનો બંધારણનું ઉલ્લંઘન થાય છે, એટલે જે નિયમ છે રદ કરી અને ગરીબ લોકો ફોર્મ ભરી શકે એવો નિયમ બનાવવામાં આવે, અમારી સ્પષ્ટ માંગણી છે। બીજું જે બોગસ મેડિકલ સર્ટિફિકેટમાં 120 લોકોના રાજીનામા મંજૂર થયા છે આમાં અમારી લડત છે એ ખોટા લોકો સામે છે, કોઈ સફાઈ કામદાર સામે નથી। હવે જે ખોટા લોકો બોગસ મેડિકલ રજૂ કર્યા છે એના નામ જાહેર થઈ ગયા છે તો એના ઉપર અમે એફઆઈઆર ફાટે એ પણ માંગણી કરી છે। આ બાબતે બીજી એક માંગણી એવી અમે કરી છે કે જે લોકો આમાં બોગસ મેડિકલ સર્ટિફિકેટ સંડોવાયેલા છે તેના ઉપર આઈપીસીની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવે અને જે મેડિકલ સર્ટિફિકેટ રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય કેન્દ્રમાં કાઢવામાં આવે છે હવે મેડિકલ સર્ટિફિકેટ રાજકોટ મહાનગરપાલિકામાં બંધ કરી અને ફરી સિવિલ્સમાં ચાલુ કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે। બીજું જે પણ કોન્ટ્રાક્ટના સફાઈ કામદારો છે એ લોકોને પગાર સ્લીપ તો આપી દીધી છે પણ જેના પીએફઈએસઆઈ બોનસ આપે હક એ આપતા નથી અને મોટાભાગના જે કોન્ટ્રાક્ટર છે પગાર સ્લીપ આપી નથી, એને પગાર સ્લીપ આપવામાં આવે અને 1 થી 10 માં પગાર આપવામાં આવે। બીજું જે કોન્ટ્રાક્ટમાં સફાઈ કામદારો કામ કરે છે એને નિમણૂક પત્ર આપવામાં આવે કે આ વ્યક્તિ અમારા કોન્ટ્રાક્ટ કામ કરે છે એટલે ભવિષ્યમાં કોઈ કોન્ટ્રાક્ટના કામદારોને નોકરીમાંથી કાઢે તો અમે કાયદાકીય રીતે કોર્ટમાં જઈ શકીએ। આ બાબતની સ્પષ્ટમાં લેખિતમાં રજૂઆત કરી છે।